નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। લગ્નના ઘરમાં ચારે બાજુ ચર્ચાઓ થઈ રહી હતી। વરરાજો પોતાની જગ્યાએ શર્મિંદા અને પરેશાન ઊભો હતો, કારણ કે દુલ્હને પોતાને બાથરૂમમાં બંધ કરી લીધી હતી। ઘરના બધા લોકો દરવાજો જોરથી ખખડાવી રહ્યા હતા, દુલ્હનનું નામ બોલાવી રહ્યા હતા અને ઈચ્છતા હતા કે તે દરવાજો ખોલીને બહાર આવે, જેથી તેની સાથે વાત થઈ શકે। બધા તેને બહાર આવવાની વિનંતી કરી રહ્યા હતા। થોડીવાર પછી અચાનક બાથરૂમમાંથી ધુમાડો નીકળવા લાગ્યો। ઘરના લોકોએ ગભરાઈને દરવાજો તોડી નાખ્યો, પણ અંદરનું દ્રશ્ય તો હૃદયને હચમચાવી દેનારું હતું। દુલ્હન તો, અરે બહેન, મને તો લાગે છે કે આ છોકરી ઘરેથી ભાગી ગઈ છે। આ લોકોએ આવો જ નાટક કર્યો છે। મહેમાનની સ્ત્રીઓ આસપાસમાં વાત કરી રહી હતી અને આમ તેમ નજર રાખતી હતી। બધાએ એવું જ લાગતું હતું કે દુલ્હન ઘરેથી ભાગી ગઈ છે, પણ ઘરના લોકો બધા દુલ્હનના રૂમમાં એકઠા થયા હતા, કારણ કે બાથરૂમનો દરવાજો બંધ હતો। તેઓ બાથરૂમનો દરવાજો સતત ખખડાવી રહ્યા હતા, પણ સગા સંબંધીઓ તો આ વાત માનવા તૈયાર જ નહોતા કે દુલ્હન ઘરમાં જ છે। કેટલાક લોકો તો ખાવા પીવા વગર જ પોતાના ઘરે જતા રહ્યા। તેઓનું કહેવું હતું કે અહીં રોકાવું નકામું છે। દુલ્હન ઘરેથી ભાગી ગઈ છે તો પછી અહીં રોકાઈને આપણે શું કરીશું? પણ કેટલાક લોકો હજુ પણ અહીં રોકાઈને તમાશો જોવા માટે હતા અને દરેક મિનિટની મજા લઈ રહ્યા હતા। આ એ લોકો હતા જે ચૌધરી પરિવારના વધી નજીકના હતા, પણ તેઓ અહીં સહાનુભૂતિના કારણે નહીં, પરંતુ ચુગલી કરવા માટે બેઠા હતા। થોડીવાર પહેલા બારાત આવી હતી, પણ દુલ્હને પોતાને બાથરૂમમાં બંધ કરી લીધી હતી અને તે હજુ સુધી બહાર નીકળી નહોતી। દુલ્હનના રૂમનું અંદરનું દ્રશ્ય ખૂબ જ ગભરામણ ભર્યું હતું। ઘરના બધા લોકો ત્યાં એકઠા થયા હતા। એટલું જ નહીં, દુલ્હનના પિતા અને ત્રણેય ભાઈઓ પણ ત્યાં હાજર હતા। મમ્મી, તમે તમારી દીકરીને જોઈ લીધી? આણે શું તમાશો લગાવી રાખ્યો છે? અમારી ઇજ્જત માટીમાં મેળવી દીધી। બારાત બહાર બેઠી છે અને આ પોતાને બાથરૂમમાં બંધ કરીને બેઠી છે। દુલ્હનનો સૌથી મોટો ભાઈ અમાલ ચૌધરી પોતાની માતા પર બૂમો પાડી રહ્યો હતો। હું બાળપણથી જ ગુસ્સામાં ખૂબ તીવ્ર હતો અને મને શરૂઆતથી જ મારી બહેનના રહેવા સહેવા પર હજારો વાંધાઓ હતા, પણ આજ સુધી મારા માતા પિતાએ મને તેના પર સખ્તાઈ કરવાથી રોક્યા હતા, કારણ કે તે ત્રણેય ભાઈઓથી નાની હતી અને બધાની લાડલી પણ હતી। મારા ગુસ્સા પર મમ્મીએ કહ્યું, બેટા, મને શું ખબર હતી કે તારી બહેન આવું કંઈક કરશે? ખબર નથી તેણે આ બધું કેમ કર્યું? હું તો હજુ દરવાજો ખખડાવી રહી છું ને! તું ચૂપ થા, ગુસ્સો ઓછો કર। મમ્મીએ દરવાજો ખખડાવતા મને ચૂપ રહેવાનું કહ્યું, તો હું વધુ બૂમો પાડવા લાગ્યો, કારણ કે હું જાણતો હતો કે એક ને એક દિવસ આ છોકરી અમારા મોં પર કાળું ચોળશે। મને તેના તેવર શરૂઆતથી જ બરાબર નહોતા લાગતા, પણ આ ઘરમાં મારી કોઈ કદર જ નહોતી। મારી કોઈ વાત કોઈ સાંભળતું નહોતું। હું ગુસ્સામાં પાગલ થઈ રહ્યો હતો। પપ્પાએ જ્યારે મને અને મમ્મીને વાત કરતા જોયા તો કહેવા લાગ્યા, ચૂપ થાઓ તમે બધા, અહીં પહેલેથી જ તમાશો ચાલી રહ્યો છે। હવે તમે બંને પણ શરૂ થઈ ગયા। અને તેઓ ખુરશીમાંથી ઊભા થઈને આગળ વધ્યા। તેઓ હવે મમ્મી સાથે દરવાજા પર પોતે પણ દસ્તક આપી રહ્યા હતા। જીયા બેટા, દરવાજો ખોલ। બેટા, જે વાત હોય તે અમને કહે, પણ પ્લીઝ આવું ન કર, દરવાજો ખોલી દે। બહાર બારાત આવી ગઈ છે, અમારી ખૂબ બેઇજ્જતી થઈ રહી છે। પપ્પા ખૂબ ગુસ્સામાં હતા, પણ તેમ છતાં પોતાની દીકરી સાથે શાંતિથી વાત કરી રહ્યા હતા। તેઓ જાણતા હતા કે તેમની દીકરી અંદર જ છે, પણ અંદરથી કોઈ જવાબ નહોતો આવતો। હવે તો બહારના મહેમાનો પણ અંદર ડોકિયું કરવા આવી રહ્યા હતા અને અમારું ચૌધરી પરિવાર તેમને રોકી શકતું નહોતું। આ વખતે મારી પત્ની બોલી, મમ્મીજી, મેં તો તમને પહેલેથી જ કહ્યું હતું કે જીયાની મરજી પૂછી લો, ત્યારે જ તેના લગ્ન કરો, પણ તમે લોકોએ કહ્યું કે તમારી દીકરી ખૂબ આજ્ઞાકારી છે અને તમારી વિરુદ્ધ ક્યારેય નહીં જાય। તો પછી આ બધું શું થઈ રહ્યું છે? મારી પત્ની મારી સાથે મળીને મમ્મીને અપમાનિત કરવા લાગી। બધા લોકો મમ્મીને જ વાતો સંભળાવી રહ્યા હતા। આખરે ઠીક જ કહે છે, જ્યારે સંતાન કોઈ ભૂલ કરે છે તો આખરે બધો આરોપ માતા પિતા પર જ મૂકવામાં આવે છે। આ સમયે મારા મમ્મી અને પપ્પા પર આરોપ મૂકવામાં આવી રહ્યો હતો। તેમણે વહુની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને મમ્મી દુપટ્ટાના પાલવથી પોતાના આંસુ સાફ કરતા દરવાજો ખખડાવતા રહ્યા। થોડીવાર પછી અચાનક ધડામથી રૂમનો દરવાજો ખુલ્યો અને મારી ભાઈ રૂમમાં પ્રવેશતા દેખાયા। તેઓ માત્ર મારી બહેનની સાસ નહોતા, પણ અમારા ભાઈ પણ હતા, મારા પપ્પાની નાની બહેન। ભાઈ સાહેબ, બસ હવે બહુ થયું। હવે હું આગળ મારી બેઇજ્જતી સહન નહીં કરી શકું। અમે જઈ રહ્યા છીએ। તેઓ અહીં બારાત પાછી લઈ જવાનું કહેવા આવ્યા હતા, પણ જેવું તેમણે પાછળ ફર્યું તો મારા પપ્પા એક જ ઝાટકે તેમની બહેનના પગમાં પડી ગયા। આ બધું જોઈને અમે બધા ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે અમારા પરિવારનું એક સ્ટાન્ડર્ડ હતું। આખા શહેર અમને ઓળખતું હતું। અમે ખૂબ ઇજ્જતદાર લોકો હતા અને ભાઈ પણ મારા પપ્પાથી 7 વર્ષ નાના હતા।
તેઓ પોતાના સૌથી નાના દીકરાની બારાત લઈને અમારા દરવાજે આવ્યા હતા, પણ તેમની હોનારી વહુ તો બાથરૂમમાંથી બહાર નીકળતી જ નહોતી. પપ્પાએ રડતા રડતા ફૈજીને કહ્યું, નીલમ પ્લીઝ થોડું ધીરજ રાખ. જો જીયા દરવાજો ખોલી દેશે અને આજે તું તેને વહુ બનાવીને તારે ઘરે લઈ જઈશ. પપ્પા પોતાની બહેનના પગમાં બેસીને વિનંતી કરી રહ્યા હતા. ફઈને આ બધું ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. તેઓ પણ ભાઈ સાથે જમીન પર બેસી ગયા અને કહેવા લાગ્યા, ભાઈ તમે આવી વાતો કેમ કરો છો? તમે મારા મોટા ભાઈ છો, આવું ન કરો. મને સારું નથી લાગતું. જો તમે કહો છો તો ઠીક છે, હું થોડી વાર રાહ જોઈશ, પણ મને આશા નથી કે હવે જીયા મારી વહુ બનશે, કારણ કે મને લાગે છે કે તે આ લગ્ન કરવા માંગતી જ નથી. ભાઈ મારા પપ્પાને ખરી ખોટી સંભળાવી રહ્યા હતા. આખરે તેઓ પણ ખૂબ પરેશાન હતા, કારણ કે જીયાએ જે હરકત કરી હતી તેમાંથી તો એવું જ દેખાતું હતું કે તે લગ્ન કરવા માંગતી નથી. ઘરમાં કોઈને ખબર નહોતી કે આની પાછળનું રહસ્ય શું છે. મમ્મી તો દરવાજો જોરથી ખખડાવી રહ્યા હતા અને ઘરની બંને વહુઓ એટલે કે મારી પત્ની અને મારા નાના ભાઈની પત્ની બંને તેમના પર નકારાત્મક ટિપ્પણીઓ કરી રહી હતી. અમે લોકો પણ કંઈ કરી શકતા નહોતા. આખરે આ બધું મારા મમ્મી પપ્પાની છૂટનું તો પરિણામ હતું, જે આજે તેમને ભોગવવું પડી રહ્યું હતું. મારી અને મારા બીજા નંબરના ભાઈ અયાનના લગ્ન થઈ ગયા હતા. ફક્ત એક નાનો ભાઈ જ કુંવારો બચ્યો હતો, જે જીયાથી 2 વર્ષ નાનો હતો. પણ અમારા ઘરમાં પહેલા બહેનના લગ્ન થઈ રહ્યા હતા, કારણ કે ફૈજી તેમના માટે ખૂબ ઇજ્જત અને માન સાથે રિશ્તો લઈને આવ્યા હતા, જેને મારા પપ્પાએ ખુશી ખુશી સ્વીકારી લીધો હતો. ફૈજી ઝડપથી મારી બહેનને પોતાના ઘરની વહુ બનાવવા માંગતા હતા. મમ્મી પપ્પાએ પણ એવું જ વિચાર્યું હતું કે દીકરાથી પહેલાં દીકરીના લગ્ન કરવા વધુ સારું છે. એમ પણ તેમને હંમેશા પોતાની દીકરીની ચિંતા રહેતી હતી. આખરે જીયા તેમની એકમાત્ર દીકરી હતી, પણ પપ્પાને દીકરીઓ પસંદ નહોતી, એટલે તેમણે આજ સુધી પોતાની દીકરીને કોઈ મહત્વ આપ્યું નહોતું. એટલું જ નહીં, રિશ્તાના સમયે પણ તેમની મરજી પૂછવામાં આવી નહોતી. અમે બધા ખૂબ પરેશાન થઈ રહ્યા હતા. દરેકને અલગ અલગ રીતે ગુસ્સો આવી રહ્યો હતો. સૌથી વધુ પરેશાન તો મારા પપ્પા અને મમ્મી હતા, કારણ કે આખા શહેરમાં અમારી ખૂબ ઇજ્જત હતી. અમારા પરિવારને બધા ઓળખતા હતા. અમે ખૂબ ઇજ્જતદાર અને શ્રીમંત લોકો હતા, પણ આજે અમારી ઇજ્જત અમારી બહેનની મુઠ્ઠીમાં દબાઈ ગઈ હતી. અમને હવે અમારી ઇજ્જત સમાપ્ત થતી જણાઈ રહી હતી. મમ્મીએ ફરીથી દરવાજો ખખડાવ્યો અને કહ્યું, જીયા બેટા, દરવાજો ખોલ પ્લીઝ, દરવાજો ખોલી દે. તને કોઈ કંઈ નહીં કહે. તું તો બતાવ, આખરે વાત શું છે? અમે તારી વાત માની લઈશું, પણ બેટા પ્લીઝ એકવાર દરવાજો ખોલીને અમારી સાથે સામસામે વાત કર. અમે તારી આવી નારાજગીનો કોઈ અર્થ નથી સમજી શકતા. અમે ખૂબ પરેશાન થઈ રહ્યા છીએ બેટા. મમ્મી દરવાજે ઊભા રહીને જીયાને વિનંતી કરી રહ્યા હતા, પણ આ વખતે પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. જીયાના રૂમના ખુલ્લા દરવાજામાંથી હવે અબ્દુલ્લા અંદર આવતો દેખાયો. તેને જોઈને અમે બધા હતપ્રભ થઈ ગયા અને ખૂબ શર્મિંદા થઈ રહ્યા હતા. તે ખૂબ ગુસ્સામાં હતો અને હવે તેને પોતાની બેઇજ્જતીનો અહેસાસ થઈ રહ્યો હતો, એટલે તે પોતાની માતાને લેવા રૂમમાં પહોંચી ગયો. તેણે જોરથી પોતાની માતાનો હાથ પકડીને કહ્યું, મમ્મી ચાલો અહીંથી. હવે હું મારી બેઇજ્જતી વધુ સહન નહીં કરી શકું. આ ધોકેબાજ છોકરી સાથે લગ્ન મારે નથી કરવા. તમે બસ મારી સાથે ચાલો. તે તેમનો હાથ પકડીને તેમને બહાર લઈ જવા લાગ્યો, પણ ફૈજી સતત પોતાના દીકરાનો હાથ છોડાવી રહ્યા હતા. તેઓ પોતાના ભાઈને આ મુશ્કેલીમાં એકલા છોડીને જઈ શકતા નહોતા. અમે બધા માથું નમાવીને આ બધો તમાશો જોઈ રહ્યા હતા. અમારામાંથી કોઈનામાં કંઈ કહેવાની હિંમત નહોતી. ફૈજીએ પોતાના દીકરા આરવને કહ્યું, છોડ બેટા મારો હાથ. જો તું ન રોકાઈ શકે તો તું અહીંથી જતો રહે, પણ મારા ભાઈને આવી રીતે એકલો છોડીને નથી જઈ શકતી. આરવ તેમને અજીબ નજરે જોઈ રહ્યો હતો. તેમની માતાએ તેમને ત્યાંથી એકલા જવાનું કહ્યું હતું. જો કે તે એકલો નહોતો, તેની સાથે તો ખાનદાનના બધા લોકો હતા જે બારાત સાથે આવ્યા હતા. તેઓ બધા બહાર બેઠા રાહ જોઈ રહ્યા હતા, પણ તેમ છતાં એવું લાગતું હતું કે તેની માતાએ તેનાથી વધુ મહત્વ પોતાના ભાઈને એટલે કે તેના મામાને આપ્યું હતું. મમ્મી, હું તમારા વગર અહીંથી નહીં જાઉં. તમારે પણ મારી સાથે આવવું પડશે. તમે અહીં રોકાઈને આખરે શું કરશો? મને હવે આ બેશરમ છોકરી સાથે લગ્ન જ નથી કરવા. આરવ ખૂબ ગુસ્સામાં હતો. એમ પણ આ લગ્ન તે પોતાની માતાની પસંદગીથી જ કરી રહ્યો હતો. તેની પોતાની કોઈ અંગત પસંદગી નહોતી. આ જ કારણે હવે તેને કોઈ ફરક નહોતો પડતો, પરંતુ તેને પોતાની બેઇજ્જતીનો અહેસાસ થઈ રહ્યો હતો. એટલે તે ઝડપથી અહીંથી નીકળી જવા માંગતો હતો. આરવના મોઢેથી મારી બહેન માટે બેશરમ શબ્દ સાંભળીને હું આગ બબૂલા થઈ ગયો હતો. મને ખૂબ ગુસ્સો આવી ગયો હતો. હું આગળ વધ્યો અને તરત જ મેં મારા હોનારા બનેવીનો કોલર પકડી લીધો અને પછી તેના મોઢા પર જોરદાર થપ્પડ મારતા કહેવા લાગ્યો, તારી હિંમત કેવી રીતે થઈ મારી બહેનને આવું બધું કહેવાની?
હું તારી જાન લઈ લઈશ. હું ગાંડાની જેમ તેના પર ગર્જના કરી રહ્યો હતો જ્યારે મારા બંને નાના ભાઈઓ આગળ વધ્યા અને અમને બંનેને અલગ કરવા લાગ્યા. પણ અમે બંને એકબીજા સાથે ઝઘડવા માંગતા હતા કારણ કે હું ગુસ્સામાં હતો અને આરવ પણ ગુસ્સામાં હતો. અને જ્યારે માણસ ગુસ્સામાં હોય ત્યારે તેને કંઈ દેખાતું નથી. જ્યારે પપ્પાએ જોયું કે મામલો હાથમાંથી નીકળી રહ્યો છે તો તેઓ આગળ વધ્યા અને તેમણે મને અને આરવને એકબીજાથી અલગ કરાવી દીધા. પછી અમે બંને પણ ચૂપચાપ અલગ થઈ ગયા કારણ કે પપ્પાની આંખોમાં અમે બંને માટે ખૂબ ગુસ્સો અને નફરત જોઈ હતી. પપ્પાએ બૂમ પાડીને કહ્યું, તમે બંને અહીંથી નીકળી જાઓ અને ફરીથી મને તમારું મોં ન બતાવતા. તેઓ હવે અમને બંનેને રૂમમાંથી નીકળવા કહી રહ્યા હતા. પપ્પાના મોઢેથી આવું સાંભળીને મારો ગુસ્સો વધુ વધી ગયો. મેં કહ્યું, ઠીક છે, મને અહીં રોકાવું પણ નથી. જે કરવું હોય તે તમે લોકો જ કરી લેજો. આટલું કહીને હું ત્યાંથી નીકળીને બહાર ગયો. પણ આરવ હજુ પણ ત્યાં ઊભો હતો કારણ કે તે પોતાની માતાને ત્યાંથી પોતાની સાથે લઈ જવા માંગતો હતો. તેણે કહ્યું, મમ્મી, મારી સાથે ચાલો. જો આજે તમે મારી સાથે નહીં આવો તો હું આખી જિંદગી તમારી સાથે ક્યારેય વાત નહીં કરું. તે પોતાની માતાને ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરી રહ્યો હતો. તે ઈચ્છતો હતો કે તેની માતા પણ તેની સાથે જાય. ફૈજી હવે એક મુશ્કેલ પરીક્ષામાં આવી ગયા હતા. તેમની સમજમાં કંઈ આવતું નહોતું કે આખરે શું જવાબ આપવો. તેઓ પોતાના ભાઈને પણ એકલો છોડીને જવા માંગતા નહોતા અને પોતાના દીકરાની વાતને પણ નકારી શકતા નહોતા કારણ કે તે જિદ્દી પ્રકારનો છોકરો હતો. તેઓ જાણતા હતા કે જ્યારે તે એકવાર કોઈ વાત કહી દે તો તેને કરીને જ બતાવે. ચારે બાજુ અફરાતફરીનો માહોલ હતો. બહાર ગેલેરી સુધી મહેમાનો પહોંચી ગયા હતા અને હવે અંદરની સ્થિતિ જોવા લાગ્યા હતા. જ્યારે પપ્પાએ મહેમાનોને ગેલેરી સુધી આવતા જોયા તો તેમની હિંમત પણ જવાબ દઈ ગઈ અને તેઓ સોફા પર ઢળી પડવાની રીતે બેસી ગયા. તેઓ હવે પોતાની છાતી પર હાથ મૂકીને લાંબા લાંબા શ્વાસ લઈ રહ્યા હતા. તેઓ હૃદયના દર્દી હતા અને હવે કદાચ તેમને દિલમાં તકલીફ થઈ રહી હતી. ફૈજી દોડીને પપ્પા પાસે ગયા અને તેમની માફી માંગવા લાગ્યા. ભાઈ, હું જઈ રહી છું અને મને નથી લાગતું કે હું ફરીથી ક્યારેય અહીં આવી શકીશ કારણ કે મારા પરિવાર અને ખાનદાનના લોકોને તમે જાણો જ છો તેઓ હવે મને તમારી સાથે સંબંધ રાખવા નહીં દે. એટલે હું તમારી માફી માગું છું. આટલું કહીને તેઓ પોતાના દુપટ્ટાને પાલવથી આંખો સાફ કરતા બહાર નીકળી ગયા. આરવ હવે ગુસ્સાથી પોતાની માતાને ત્યાંથી લઈ જઈ રહ્યો હતો. ભલે તેને દુલ્હન ન મળી પણ તે પોતાની માતાને સાથે લઈ જવામાં સફળ થયો. જેવો તેઓ રૂમમાંથી બહાર આવ્યા, મહેમાનો એક એક કરીને ફૈજી અને તેમના દીકરા પાસે હજારો સવાલો કરવા લાગ્યા. કોઈ કહેતું હતું, શું થયું, વાત બની કે નહીં? તો કોઈ કહેતું હતું, શું બારાત પાસે જશે? તો પછી કોઈ કહેતું હતું, પાછું જવું જ જોઈએ. આવી બેશરમ છોકરીને કોઈ પોતાના ઘરની વહુ ન બનાવે. આ છોકરીએ પોતાના પરિવાર અને વરરાજાના પરિવારની સારી એવી બેઇજ્જતી કરાવી દીધી છે. લોકોની વાતો ફૈજીના દિલમાં ખંજરની જેમ ભોંકાઈ રહી હતી કારણ કે જીયા તેમની ભત્રીજી હતી અને તેઓ શરૂઆતથી જીયાને ખૂબ પસંદ કરતા હતા. તેમની શરૂઆતથી એ જ ઈચ્છા હતી કે તેઓ જીયાને એક દિવસ પોતાના ઘરની વહુ બનાવશે અને હવે જ્યારે તેમની આ ઈચ્છા પૂરી થવાની હતી ત્યારે આવી બેઇજ્જતી થઈ ગઈ. તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે તેમણે આ દિવસ જોવો પડશે. જીયા તેમની ભત્રીજી હતી, કોઈ બહાની નહોતી. એટલે લોકોની વાતો પર તેમને ગુસ્સો આવવા લાગ્યો કારણ કે તેમણે પોતાના ઘરના લોકો સાથે ઝઘડીને જીયાને પોતાની વહુ બનાવવાનો નિર્ણય લીધો હતો. ફૈજીએ કોઈની વાતોનો જવાબ ન આપ્યો અને પોતાના દીકરા સાથે પોતાના ભાઈના ઘરેથી નીકળી ગયા. તેમની સાથે આવેલા બારાતીઓ પણ તેમની પાછળ પાછળ ચાલ્યા ગયા. હવે ફક્ત અમારી બાજુએથી બોલાવેલા લોકો જ ત્યાં હાજર હતા જેઓ અમારા મહેમાનો હતા. જો કે હવે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે તેમને પણ અહીંથી ચાલ્યા જવું જોઈએ પણ તેઓ હજુ પણ ત્યાંથી જવા માટે તૈયાર નહોતા. બલકે આખો મામલો જોયા પછી ત્યાંથી જવાનું વિચારી રહ્યા હતા. આંગણું હજુ પણ લોકોથી ભરેલું હતું. ભલે વરરાજો અને અડધા લોકો ચાલ્યા ગયા હતા પણ હજુ પણ ઘણા એવા લોકો હતા જે મારા પિતા અને અમારા પરિવાર પર ખરાબ ખરાબ આરોપો લગાવી રહ્યા હતા. હું જે ગુસ્સામાં ભડકીને મારા રૂમમાં આવી ગયો હતો. ગેલેરીના પાછળના રસ્તેથી મારા રૂમના પ્રવેશ્યો હતો. હું જાણતો હતો કે દરવાજાની બહાર ઘણા મહેમાનો હાજર છે જે મને સવાલો કરશે અને હું કોઈના પણ સવાલનો જવાબ આપી શકતો નહોતો. એટલે હું ગુસ્સામાં બેસીને આગ બબૂલા થઈ રહ્યો હતો. બીજી બાજુ જીયાના રૂમમાં મમ્મી હજુ પણ દરવાજો ખખડાવી રહ્યા હતા. બેટા, હવે તો દરવાજો ખોલી દે. હવે તો તારા ફૈજી પણ ચાલ્યા ગયા અને બારાત પણ પાછી ગઈ. મમ્મી દરવાજો ખખડાવતા ખખડાવતા પોતાની દીકરીને દિલાસો આપી રહ્યા હતા. હું ઘણીવારથી રૂમમાં બેઠો હતો પણ મને વારંવાર ચિંતા થઈ રહી હતી કે જીયાએ બાથરૂમનો દરવાજો ખોલ્યો કે નહીં. મને અહેસાસ થયો
કે આ સમયે મારે રૂમમાં ન હોવું જોઈએ, બલકે મારા પરિવાર સાથે હોવું જોઈએ. મારો આખો પરિવાર એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. હિંમત કરીને હું જે રસ્તેથી રૂમમાં આવ્યો હતો તે જ રસ્તેથી જીયાના રૂમ તરફ પાછો ગયો. ત્યાં જઈને જોયું તો મારી બહેને બાથરૂમનો દરવાજો ખોલ્યો નહોતો અને મમ્મી હજુ પણ દરવાજો ખખડાવી રહ્યા હતા અને દરવાજો ખોલાવવા માટે વારંવાર જીયાને અવાજ આપી રહ્યા હતા. જ્યારે મેં આ બધું જોયું તો હિંમત કરીને મમ્મીને કહ્યું, મમ્મી, હું તો કહું છું કે હવે ઘણો સમય થઈ ગયો છે, જીયા દરવાજો નથી ખોલતી, તો આપણે દરવાજો તોડી નાખવો જોઈએ. આખરે ક્યાં સુધી આપણે આવી રીતે પાગલોની જેમ ઊભા રહીને દરવાજો ખખડાવતા રહીશું? પપ્પાએ જોયું કે તેમનો દીકરો હવે સલાહ આપી રહ્યો છે. તેઓ જે હજુ પણ ગુસ્સામાં હતા તેમણે મારી વાત સાંભળીને અવગણી દીધી. જ્યારે મારા બંને નાના ભાઈઓએ પણ મારી વાત સાંભળીને વધુ ધ્યાન ન આપ્યું. મમ્મી પણ સતત ના પાડવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા, ના બેટા, આપણે આ ન કરી શકીએ. લોકો હજુ પણ બહાર બેઠા છે. શું વિચારશે કે આપણે બળજબરીથી દીકરીને દરવાજો તોડીને બહાર કાઢી? આ રીતે આપણા પરિવારની વધુ બેઇજ્જતી થઈ જશે. આટલું કહીને તેઓ ચૂપ થઈ ગયા. બધા લોકો મોં લટકાવીને ઊભા હતા. મમ્મીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ કોઈ તેમના આંસુ જોતું નહોતું, કારણ કે તેમનો ચહેરો દરવાજા તરફ હતો અને બધા પાછળ ઊભા હતા. અચાનક મમ્મીને લાગ્યું કે જાણે દરવાજાને નીચેથી ધુમાડો નીકળી રહ્યો હોય. તેઓ તરત જ પાછળ હટ્યા અને ધ્યાનથી જોવા લાગ્યા. હવે તો બધાને ધુમાડો દેખાવા લાગ્યો. મમ્મી કહેવા લાગ્યા, મારી દીકરીએ પોતાને આગ લગાવી દીધી. મમ્મીએ તો પોતાની છાતી પીટવાનું શરૂ કરી દીધું. અમે બધા ખૂબ પરેશાન થઈ ગયા અને હવે આગના કારણે તો પરેશાની બમણી થઈ ગઈ. મમ્મીએ કહ્યું, બેટા, હવે આ જ વખતે કંઈક બહાર લઈ આવો. હવે આ દરવાજો તોડવો જ પડશે. પપ્પાએ ઝડપથી અમને ત્રણેયને ઇશારો કર્યો અને મારા સૌથી નાના ભાઈને બહાર કોઈ ભારે સામાન લાવવા મોકલી દીધો. તેઓ ખૂબ ટેન્શનમાં હતા, પણ મમ્મીની જેમ તેઓ ચીસો પાડીને રડતા નહોતા. હવે તો ઘરની બંને વહુઓ પણ મોંમાં આંગળી દબાવીને ઊભી હતી, કારણ કે કોઈને વિશ્વાસ નહોતો આવતો કે તે પોતાની સાથે આવું પણ કરી શકે. 5 મિનિટમાં જ મારો નાનો ભાઈ હર્ષ હથોડો લઈને આવી ગયો. તે હવે દરવાજાના તાળા પર હથોડો મારી રહ્યો હતો, પણ તાળું તેમ છતાં ખુલવાનું નામ નહોતું લેતું. બધા ખૂબ પરેશાન હતા. મમ્મી તો રડી રડીને પૂરો હાલ કરી ગયા હતા. એવું લાગતું હતું કે હવે તેમણે પોતાની દીકરી ગુમાવી દીધી. રડવાની અને ચીસોનો અવાજ સાંભળીને હવે મહેમાનો પણ રૂમની અંદર ઘૂસી આવ્યા હતા. 10-15 લોકો જ હતા જે આગળ શું થવાનું છે તે જોવાની કોશિશ કરી રહ્યા હતા. હવે કોઈને કોઈ ફરક પડતો નહોતો. આ સમયે અમારા પરિવારના લોકો પર શું કયામત તૂટી રહી હતી તે તો અમે જ જાણતા હતા, પણ બધા તો પોતાની રુચિ પૂરી કરવા માટે અંદર ઘૂસી આવ્યા હતા. મારો નાનો ભાઈ હર્ષ હથોડો મારીને થાકી ગયો હતો અને હવે તેણે અમને બંને ભાઈઓને સાથે ધક્કો મારવા બોલાવ્યા, કારણ કે હવે તે થાકી ગયો હતો. મને ખૂબ અફસોસ થઈ રહ્યો હતો. પહેલાં જે હું ગુસ્સામાં રૂમમાંથી નીકળી ગયો હતો, પણ હવે પાછો આવ્યો તો મને અહેસાસ થઈ રહ્યો હતો કે આવા સમયે મારો ગુસ્સો ન કરવો જોઈએ, બલકે મારા પરિવાર સાથે હોવું જોઈએ. હર્ષ પાછળ હટી ગયો અને હું અને મારો ભાઈ અયાન બંને મળીને દરવાજો ધક્કો મારવા લાગ્યા, પણ દરવાજો ખુલવાનું નામ જ નહોતો લેતો, કારણ કે દરવાજો ખૂબ જ મજબૂત હતો. મમ્મી હવે જમીન પર બેસીને એવી રીતે રડી રહ્યા હતા જાણે જીયાની લાશ તેમની સામે પડી હોય. મહેમાનો તમાશો જોઈ રહ્યા હતા. કોઈને વિચાર પણ નહોતો આવ્યો કે તેમણે અમને દિલાસો આપવો જોઈએ કે ઓછામાં ઓછું મારી મમ્મીને સહારો આપીને ઉપર બેસાડી દે. દરેકને દરવાજો ખોલવાની રાહ હતી. પપ્પા ખુરશી પર બેસીને હજુ પણ છાતી પર હાથથી મસાજ કરી રહ્યા હતા. તેમને શ્વાસ ખૂબ મુશ્કેલીથી આવી રહ્યો હતો. તેમને એવું લાગી રહ્યું હતું કે તેમને હાર્ટ એટેક આવવાનો છે. અચાનક પપ્પાના મોઢેથી એક આહ નીકળી તો બધાનું ધ્યાન તેમની તરફ ગયું. તેમનો ચહેરાનો રંગ સફેદ થઈ રહ્યો હતો અને હવે તેઓ એક નહીં પણ બેવડી તકલીફમાંથી પસાર થઈ રહ્યા હતા. એક તકલીફ તો તેમની દીકરીની હતી અને બીજી તેમના દિલમાં ફાટી રહેલા દર્દની હતી. મમ્મીએ તો કોઈ હોશ જ નહોતો. તેઓ હજુ પણ જમીન પર બેસીને આંસુ વહાવી રહ્યા હતા, પણ અમે બંને ભાઈ દરવાજો તોડવાની કોશિશ કરી રહ્યા હતા. પપ્પાની હાલત જોઈને તરત જ બધા લોકો પપ્પા તરફ આવી ગયા. મહેમાનો તમાશો બનતો જોઈને વારંવાર ઘરના સભ્યોને જોઈ રહ્યા હતા. ઘરની બંને વહુઓ પણ ખૂણામાં દિવાલ સાથે ટેકો લગાવીને ચૂપચાપ ઊભી હતી. તેમને એટલું પણ ન થયું કે સાસુને દિલાસો આપે. હું દોડીને મમ્મી પાસે ગયો અને મમ્મીને કહેવા લાગ્યો, મમ્મી, તમે ઠીક છો? મમ્મી કહેવા લાગ્યા, બેટા, હું તો ઠીક છું. તમે લોકો બસ દરવાજો તોડવાની કોશિશ કરો. ધુમાડો ખૂબ વધી ગયો હતો અને રૂમમાં લગભગ ભરાઈ ગયો હતો. મહેમાન સ્ત્રીઓ દુપટ્ટાથી નાક ઢાંકીને ખાંસી રહી હતી,
પણ તેમ છતાં તેઓ ત્યાંથી બહાર ગયા નહોતા, કારણ કે જો તેઓ બહાર જતા તો લાઈવ કેવી રીતે જોઈ શકતા, અને તેમને તો તમાશો પોતાની આંખોથી જોવો હતો. ભલે તેમને પછીથી આખી વાર્તા ખબર પડી જવાની હતી, પણ તેમ છતાં તેઓ અહીંથી જવા તૈયાર નહોતા. અમારા આખા પરિવારને એટલો હોશ નહોતો કે અમે તેમને અમારા ઘરમાંથી નીકળી જવા કહીએ. હવે અમે બંને ભાઈ ફરીથી દરવાજા તરફ આવ્યા, અને અમે એક ઝટકે બંને ખભા મેળવીને દરવાજાને ધક્કો માર્યો તો દરવાજો ખુલી ગયો. પણ અંદરનું દ્રશ્ય જોઈને બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ. જીયા બેટા, તું તારા કપડાં વગેરે તૈયાર કરી રાખ. 2 દિવસ પછી તારા ફૈજી મંગણી માટે તને અંગૂઠા પહેરાવા આવવા માંગે છે. મમ્મી હમણાં જ પોતાની દીકરીના રૂમમાં આવ્યા હતા, અને તે પોતાના બેડ પર બેસીને મોબાઈલ વાપરી રહી હતી, એટલે તેઓ દીકરીને સલાહ આપવા લાગ્યા. મમ્મીની વાત સાંભળીને જીયાનો ચહેરો સફેદ પડી ગયો હતો. તે જાણતી હતી કે 1-2 દિવસ તેના ફૈજી ઘરે આવવાના હતા. મમ્મીના મોઢેથી આ સાંભળીને તેને જોરદાર ઝટકો લાગ્યો, પણ તેણે મમ્મી પર આ બધું જાહેર ન કર્યું. તેણે કહ્યું, ઠીક છે મમ્મી, હું બધી તૈયારી કરી લઈશ, તમે પરેશાન ન થાઓ. જીયા પોતાના ચહેરા પર ખોટી મુસ્કુરાહટ સજાવતા બોલી. તેને ખૂબ મોટી ભૂલ કરી હતી, જેને તે પછીથી છુપાવવાની કોશિશ કરી રહી હતી, અને અમુક હદ સુધી તે તેમાં સફળ પણ થઈ હતી. પણ તેને આગળના વિચારોને લડીને પણ ડર લાગી રહ્યો હતો, કારણ કે તે જેમ જેમ રિશ્તાની વાત આગળ વધી રહી હતી તેમ તેમ તેની માટે પરેશાનીઓ પણ વધી રહી હતી. તે જાણતી હતી કે વધુ સમય સુધી તે આ પરેશાનીને સંભાળી નહીં શકે. તેનાથી ભૂલ થઈ ગઈ હતી, અને હવે તે પોતાની ભૂલ પર ખૂબ અફસોસ પણ હતો, પણ તે તેને સુધારી નહોતી શકતી. જે થવાનું હતું તે થઈ ગયું હતું, અને હવે આજ વિચારીને તેનું મગજ ફાટી રહ્યું હતું, કારણ કે તેને કોઈ રસ્તો દેખાતો નહોતો. તે જાણતી હતી કે જ્યારે તેના લગ્નનો દિવસ નજીક આવશે ત્યારે તે આ હકીકત કોઈથી પણ છુપાવી નહીં શકે. મમ્મીએ જીયાને કહ્યું, બેટા, હું તો કહું છું, મારી પાસે તે લાલ રંગનો સૂટ છે ને, તે તેના પર પ્રેસ કરીને તૈયાર રાખ, કારણ કે ફક્ત ઘરના લોકો જ આવે છે. તારા ફૈજી તો કહેતા હતા કે તેઓ તારા માટે પોતાની સાથે કપડાં લાવશે, પણ મેં ના પાડી દીધી, કારણ કે ઘરની તો વાત છે, અને લગ્ન પણ તો ઝડપથી થઈ રહ્યા છે, તો પછી આ બધું કરવાની શું જરૂર? મમ્મી હવે જીયાને ફૈજીના ઈરાદાઓ વિશે જણાવી રહ્યા હતા. જીયાએ મમ્મીને કહ્યું, ઠીક છે મમ્મી, કોઈ વાંધો નહીં, હું તે જ સૂટ પહેરી લઈશ જે તમે કહ્યું. તમે બિલકુલ ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. આ વખતે પણ તેણે પોતાના ચહેરા પર દેખાડાની મુસ્કુરાહટ સજાવીને મમ્મીને જવાબ આપ્યો, અને તેમના દિલને દિલાસો આપ્યો. ઘરમાં કોઈને ખબર નહોતી કે આખરે જીયાના દિલ અને દિમાગમાં શું ચાલી રહ્યું છે. બેટાનો જવાબ સાંભળીને મમ્મી હસતા મુસ્કુરાતા રૂમમાંથી નીકળી ગયા, અને જીયા બેડ સાથે ટેકો લગાવીને આંખો બંધ કરીને બેસી ગઈ. તેનું મગજ ફાટી રહ્યું હતું. તે સમજમાં કંઈ નહોતું આવતું કે આખરે તે શું કરે, કારણ કે મામલો બગડતો જણાઈ રહ્યો હતો. ઘરના અમે બધા લોકોને પણ ખબર હતી કે ફૈજી અમારે ત્યાં મંગણી કરવામાં આવવા માંગે છે, જેથી અમારી બહેન ખુશ રહે. પણ હવે કેવી મુસીબત અમારા પર તૂટવાની હતી તે અમે નહોતા જાણતા. તે દિવસ પણ પસાર થઈ ગયો, અને બીજો દિવસ પણ ઘરની સફાઈ વગેરેમાં જ પસાર થઈ ગયો. આજનો દિવસ અમારા પરિવાર માટે એક મોટો દિવસ હતો, કારણ કે ચૌધરી પરિવારની દીકરી જીયા ચૌધરીની અને બહેનની મંગણી થવાની હતી, અને અમારા ફૈજી જે આ ઘરની દીકરી હતા તેઓ પોતાના દીકરા માટે અમારા બહેનને પોતાના ઘરની વહુ બનાવવા રિશ્તો પાકો કરી રહ્યા હતા. સમય બપોરનો હતો. જીયાની નાની ભાભી તેને તૈયાર કરવામાં વ્યસ્ત હતી. મોટી ભાભી એટલે કે મારી પત્નીને તો કોઈ હોશ જ નહોતો. તે એમ પણ હંમેશા જીયા સાથે ખેંચાખેંચી રહેતી હતી. ખરેખર તો એ પરિવારની બહારની હતી, અને મારા લગ્ન મારી પત્ની સોનિયા સાથે લવ મેરેજ થયા હતા. લગ્ન પહેલાં મને મારી પત્ની સોનિયા ખૂબ સારી લાગતી હતી, પણ લગ્ન પછી તે મારા પરિવારને સ્વીકારી ન શકી. તેનું વર્તન મારા પરિવારના લોકો માટે ખૂબ ખરાબ હતું. આ જોઈને મારું દિલ પણ મારી પત્નીથી ખેંચાયેલું રહેતું હતું. મારા નાના ભાઈ અયાનની પત્ની જેવી પણ હતી, તે મારી પત્નીથી ઘણી સારી હતી. તે બધા પરિવારના લોકો સાથે સારું વર્તન કરતી. જીયાને તૈયાર ખૂબ સારી રીતે લાગી રહી હતી, પણ તેનું દિલ ડરી રહ્યું હતું. તેને એક અજાણ્યો ડર સતાવી રહ્યો હતો. અચાનક બહાર શોર ઉઠ્યો તો મારા ભાઈની પત્ની તરત જ ત્યાંથી ભાગી ગઈ. તે એમ પણ જીયાને તૈયાર કરી રહી હતી, અને હવે તેને બહારનો જાયજો પણ લેવો હતો. ફૈજી પોતાના પરિવાર સાથે અમારે ત્યાં આવ્યા હતા. તેમની 2 મોટી દીકરીઓ પોતાના પતિ અને બાળકો સાથે આવી હતી. ફૈજીનો મોટો દીકરો, જેના લગ્ન 1.5 વર્ષ પહેલાં થયા હતા, તે પણ પોતાની પત્ની સાથે હાજર હતો, પણ તેમને હજુ સુધી કોઈ સંતાન થયું નહોતું. ફૈજીના પતિ તો 10 વર્ષ પહેલાં તેમને છોડીને ચાલ્યા ગયા હતા, એટલે તેમણે જ પોતાના બધા બાળકોની જવાબદારી નિભાવી હતી. માંગણીમાં ફક્ત આરવ નહોતો આવ્યો, કારણ કે તેમના પરિવારમાં છોકરાને સાથે લાવવાનો રિવાજ નહોતો. બધા લોકો હવે ડ્રોઈંગ રૂમમાં બેસી ગયા હતા, ખૂબ વ્યસ્ત હતા, વાતો કરી રહ્યા હતા, અને નોકરો સોફાની સામે પડેલા ટેબલ પર
રિફ્રેશમેન્ટનો સામાન ભરી રહ્યા હતા, કારણ કે ખાવાનો સમય થવામાં હજુ થોડો વખત બાકી હતો. જીયાએ પોતાના રૂમમાં બંધ કરી રાખ્યો હતો. તે ફૂટી ફૂટીને રડી રહી હતી. જેમ જેમ બધું આગળ વધી રહ્યું હતું તેમ તેમ તેની હિંમત પણ જવાબ આપી રહી હતી. મમ્મીએ મારા નાના ભાઈની પત્ની નેહાને કહ્યું, નેહા બેટા જા જીયાને લઈ આવ, જેથી રસમ શરૂ કરી શકીએ. નેહા પણ તરત સોફામાંથી ઊભી થઈ અને જીયાના રૂમ તરફ ચાલી ગઈ. હવે તે રૂમની બહાર આવીને ઊભી રહી, પણ દરવાજો બંધ હોવાને કારણે તે આશ્ચર્યમાં પડી ગઈ. પણ તેને જીયાને પોતાની સાથે લઈ જવું જ હતું, એટલે તે દરવાજો ખખડાવવા લાગી. જીયા, હું છું, તારી નેહા ભાભી, દરવાજો ખોલ, બહાર બધા તને બોલાવી રહ્યા છે. તે મોટા અવાજે તેને બોલાવી રહી હતી, પણ જીયા દરવાજો નહોતી ખોલતી. તે શીશા સામે ઊભી રહીને ટીસ્યુ પેપરથી પોતાની ભીની આંખો સાફ કરી રહી હતી. થોડીવાર પછી તેણે પોતાને નોર્મલ કર્યું અને દરવાજા તરફ દોડી. જેવો તેણે દરવાજો ખોલ્યો, નેહા રૂમનો જાયજો લેવા લાગી. શું કરતી હતી તું, અને આટલી વારથી દરવાજો કેમ નહોતી ખોલતી? તે શબ્દોમાં અજીબ પ્રકારની કડવાશ ભેળવીને બોલી રહી હતી. જીયાએ જવાબ આપ્યો, ભાભી, હું બાથરૂમમાં હતી તો તમને કેવી રીતે અવાજ આપું? જીયાએ તરત જ બહાનું બનાવી દીધું. નેહાએ પણ પોતાના બધા વિચારો ઝટકીને અને જીયાને કહ્યું, ચાલ આવ, હું તારો દુપટ્ટો સેટ કરી દઉં. બહાર ફૈજી તને બોલાવી રહ્યા છે. તે અંદર આવી અને બેડ પર પડેલો તેનો લાલ રંગનો દુપટ્ટો તેના માથે સેટ કરવા લાગી. જીયા ખૂબ સુંદર લાગી રહી હતી અને પછી નેહા તેને લઈને બહાર આવી ગઈ. જીયાને જોતાં જ ફૈજી આંખોમાં આંખો નાખીને પોતાની ભત્રીજીને નજર ઉતારવા લાગ્યા. તેમને આ ભત્રીજી ખૂબ પ્યારી લાગતી હતી, એટલે તેઓ પરિવાર સાથે લોકોની વિરુદ્ધ જઈને તેને પોતાની વહુ બનાવી રહ્યા હતા. ખાનદાનના લોકો ઈચ્છતા હતા કે તેઓ પોતાની દેવરની દીકરીને પોતાના દીકરા માટે લઈ લે, પણ તેમણે પહેલાં જ એક દેવરની દીકરી લઈ લીધી હતી, એટલે હવે તેઓ પોતાના ભાઈ સાથે રિશ્તો મજબૂત કરવા માગતા હતા અને આ તેમનો હક પણ હતો. અને સૌથી મોટી વાત એ હતી કે તેમનો દીકરો પણ માની ગયો હતો, એટલે તેઓ ખૂબ માન અને ઈચ્છા સાથે મંગનીની રસમ કરી રહ્યા હતા. જીયા પોતાની ફઈ સાથે નજર નીચી કરીને સોફા પર બેસી ગઈ. જીયાની મોટી નણંદે તેને ચીડવતા કહ્યું, ભાભી, તું તો એવી શરમાઈ રહી છે જાણે અહીં ભૈયા પણ સાથે આવ્યા હોય. તેની વાત સાંભળીને ત્યાં હાજર બધા લોકોની હસી નીકળી ગઈ. જીયા બસ હળવું મુસ્કુરાઈ, પણ આગલા જ ક્ષણે તેની મુસ્કુરાહટ સમેટાઈ ગઈ. તેના મગજમાં ફરીથી ખળભળાટ મચવા લાગ્યો. ફૈજીએ પોતાની દીકરીને દાટતા કહ્યું, બસ કર, મારી વહુને તંગ ન કર, તે ખૂબ સુંદર લાગી રહી છે. પછી તેમણે પોતાના પર્સમાંથી એક નાની ડબ્બી કાઢી, તેમાંથી અંગૂઠી નીકાળી અને જીયાના હાથની ત્રીજી આંગળીમાં પહેરાવવા લાગ્યા. ચારે બાજુ તાળીઓ ગુંજી રહી હતી અને જીયાની નણંદ વિડીયો બનાવી રહી હતી. તેણે આરવને કહ્યું હતું કે તે રસમનો વિડીયો લઈ આવશે. રસમ પૂરી થતાં પછી ચારે બાજુ બધાઈઓનો માહોલ ગુંજી રહ્યો હતો. હજી તો જીયાની બંને ભાભીઓ પ્લેટમાં મીઠાઈ લઈને બધાની સામે પીરસવા લાગી. તે સમયે રૂમનો માહોલ ખૂબ જ મજેદાર અને પ્રેમથી ભરેલો હતો, પણ એક જ વ્યક્તિ હવે દિલમાં આંસુ વહાવી રહી હતી અને તે હતી જીયા. તેની નાની નણંદ હવે તેના મોંમાં ગુલાબજાંબુ ઠાંસી રહી હતી, જે તેને બળજબરીથી ખાવું પડ્યું. જેવી તેની નણંદ ત્યાંથી ગઈ, તેને અધખાધેલું ગુલાબજાંબુ મોંમાંથી કાઢીને સોફાની નીચે ફેંકી દીધું. તેની ખુશકિસ્મતી હતી કે કોઈએ તેને આ કરતાં જોયું નહોતું. તે ત્યાંથી ઉઠીને ભાગી ગઈ. તેને આ રીતે ભાગતી જોઈને બધા મુસ્કુરાવા લાગ્યા, કારણ કે બધા સમજી રહ્યા હતા કે તે શરમાઈ રહી છે. જો કે મામલો તો કંઈક બીજો જ હતો. જીયાએ પોતાને રૂમમાં બંધ કરી દીધું અને ફૂટી ફૂટીને રડવા લાગી. તેનું મગજ ફાટી રહ્યું હતું. તેની સમજમાં કંઈ આવતું નહોતું. થોડીવાર તો તે આ જ રીતે આંસુ વહાવતી રહી, પણ પછી પોતાને મજબૂત કરીને બાથરૂમમાં ઘૂસી ગઈ. જ્યારે તે બહાર નીકળી તો તેની હાલત થોડી સારી હતી. તેણે મોબાઈલ કાઢ્યો અને પોતાના દોસ્તને ફોન કરવા લાગી. તે દરેક વાત પોતાના દોસ્ત સાથે શેર કરતી હતી, પણ આ પરેશાની તેણે પોતાના દોસ્ત સાથે પણ શેર નહોતી કરી, કારણ કે તેને ડર હતો કે ક્યાંક બધા તેને ખોટું ન કહે. યાર જીયા, તું કેમ આટલી પરેશાન થઈ રહી છે? જ્યારે તું કોઈ બીજાને પણ પસંદ નથી કરતી અને તને આરવ સાથે પણ કોઈ સમસ્યા નથી, તો પછી તું આટલું કેમ ગભરાઈ રહી છે? તેની દોસ્ત હુમા તેને સમજાવી રહી હતી, કારણ કે અસલ વાતથી અજાણ હતી. જીયાએ તેની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને ફોન બંધ કરી દીધો. તે પોતાની દોસ્તને બધું ખુલ્લેઆમ કહેવા માંગતી હતી, પણ તેની જીભ તેનો સાથ નહોતી આપતી. તે કોઈને પણ આ વાત કહેવાથી ડરી રહી હતી. તે હજુ આ જ વિચારી રહી હતી કે આગળ તેને શું કરવું. ત્યાં જ અચાનક તેના રૂમનો દરવાજો ખુલ્યો અને તેની હોનાની નણંદ અને બંને ભાભીઓ તેના રૂમમાં આવી ગયા. તેઓ તેને ચીડવવા આવ્યા હતા. કોઈ તેને આરવના નામથી ચીડવી રહ્યું હતું, તો કોઈ ભાભી ભાભી કહી રહ્યું હતું. તે તેમની સામે દેખાડાની હસી તો હસી રહી હતી, પણ તેમનું દિલ કપાઈ રહ્યું હતું અને ગભરાટના માર્યા તેના હાથ પણ ધ્રુજી રહ્યા હતા.
પણ બધા સમજી રહ્યા હતા કે તે શરમાઈ રહી છે. આજે મંગની થવાની સાથે સાથે લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી અને 15 દિવસની અંદર જ તેના લગ્ન હતા. અને આજ વિચારીને તેને ડર લાગી રહ્યો હતો કે 15 દિવસની અંદર તે આ મામલાને કેવી રીતે ઠીક કરશે. થોડીવાર તો તેઓ બધા ત્યાં જ બેસી રહ્યા અને તેને ચીડવતા રહ્યા. જ્યારે રાતના ખાવાનો સમય થયો તો તેઓ તેને પણ સાથે લઈને બહાર પહોંચી ગયા. બધા લોકો ખાવાનું ખાતા ખાતા લગ્નની તૈયારીની વાતો પણ કરી રહ્યા હતા, સિવાય જીયાના. તે ચૂપચાપ ખાવાનું ખાઈ રહી હતી અને થોડું ઘણું ખાઈને જ તે ત્યાંથી ઊભી થઈ ગઈ. આ વખતે પણ બધાએ એમ જ સમજ્યું કે તે શરમાઈ રહી છે, કારણ કે કોઈ તેના દિલની વાત નહોતું જાણતું. ખાવાનું ખાઈને ફૈજી પોતાના પરિવાર સાથે ત્યાંથી ચાલ્યા ગયા અને બધા લોકો પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. બીજી તરફ પપ્પાએ રૂમમાં મમ્મી સાથે વાત કરી. તેમણે મમ્મીને કહ્યું, તે જીયાને પૂછ્યું તો છે ને કે તેને આ રિશ્તા પર કોઈ વાંધો તો નથી? મમ્મીએ કહ્યું, અરે ના, હું જાણું છું કે મારી દીકરીને કોઈ વાંધો નથી. જો હોત તો તે મારી સાથે વાત કરી લેત. પપ્પાએ કહ્યું, પણ મને લાગે છે કે તું તેની પાસે એકવાર જરૂર પૂછી લે. એવું ન થાય કે કાલે કોઈ પરેશાની થઈ જાય, કારણ કે તે મને થોડી પરેશાન લાગી. મમ્મી કહેવા લાગ્યા, અરે ના ના, એવી કોઈ વાત નથી. તે બાળકી છે એટલે બસ શરમાઈ જાય છે. હું જાણું છું કે તેને કોઈ વાંધો નથી, બલકે તે તો ખૂબ ખુશ છે, કારણ કે તે પોતાના ફઈના ઘરે જઈ રહી છે અને આરવ પણ તો ખૂબ સારો છોકરો છે. મમ્મી હસતા હસતા પપ્પા સાથે વાતો કરી રહ્યા હતા અને તેમને દિલાસો આપી રહ્યા હતા. તો પપ્પાને પણ સુકૂન આવી ગયું. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. 15 દિવસ તો એવી રીતે નીકળી ગયા જાણે 15 મિનિટ હોય. અમે બધા અમારી બહેનના લગ્નની તૈયારીમાં લાગી ગયા હતા. બધાએ ખૂબ મુશ્કેલીથી તૈયારી કરી હતી, કારણ કે આટલા ઓછા દિવસોમાં લગ્નની તૈયારી કરવી ખૂબ જ મુશ્કેલ હતું. આજે મહેંદીનું ફંક્શન હતું અને બધા ખૂબ ખુશ હતા. જીયા અંદરથી ડરી રહી હતી. તેણે 15 દિવસમાં દિલથી આ મામલો સુલઝાવવાની કોશિશ કરી, પણ મામલો તો વધુ ગૂંચવાઈ જઈ રહ્યો હતો. મહેંદીનું ફંક્શન પૂરું થઈ ગયું અને મહેમાનો પણ પોતપોતાના ઘરે જતા રહ્યા. જીયા પોતાના રૂમમાં અહીં તહીં ચાલી રહી હતી. તેણે પોતાનો હુલિયો પણ બગાડી રાખ્યો હતો. ક્યાંયથી એવું લાગતું નહોતું કે તે મહેંદીની દુલ્હન છે. ચૌડીઓ નાચીને તેણે જમીન પર ફેંકી દીધી હતી. બધા પોતપોતાના રૂમમાં સૂઈ ગયા હતા, પણ તે ટેન્શનમાં પાગલ થઈ રહી હતી. આખી રાત તે અંગારા પર લોટતી રહી. સવારની નજીક તેની આંખો લાલ હતી અને ઝડપથી ખુલી પણ ગઈ. ચારે બાજુ શોર હતો. આજે બારાતનો દિવસ હતો અને બધા ખૂબ ઉત્સાહિત હતા. સવારથી જ બધા પોતપોતાના કામમાં લાગી ગયા હતા. કોઈ પાર્લર જઈ રહ્યું હતું તો કોઈ કપડાં પ્રેસ કરી રહ્યું હતું. વખતને જાણે પૈડા લાગી ગયા હતા. બપોર થતાં જ પાર્લરવાળી આવી ગઈ અને જીયાને તૈયાર કરવા લાગી. એમ તો તેને પાર્લર જવું હતું, પણ છેલ્લી ઘડીએ તેણે પાર્લર જવાની ના પાડી દીધી. તો મમ્મીએ પાર્લરવાળીને ઘરે જ બોલાવી લીધી. 2-3 કલાક પછી જીયા દુલ્હનની જેમ સજી સવરી પોતાના રૂમમાં બેઠી હતી. મહેમાનો આવી ગયા હતા, પણ હજુ બારાત નહોતી આવી. પપ્પાના ખાનદાનના લોકો પણ આવ્યા હતા, જેમના બેસવાની વ્યવસ્થા હોલમાં જ કરવામાં આવી હતી, કારણ કે અમારું ઘર ખૂબ મોટું હતું. અમે બધા ભાઈઓ, અમારી પત્નીઓ અને અમારા બાળકો પણ તૈયાર થઈ ગયા હતા. બહેનના લગ્ન કરતી વખતે ખૂબ ગર્વ અનુભવાતો હતો. અમે બધા મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા, પણ કોઈ નહોતું જાણતું કે અંદર રૂમમાં જીયા શું કરી રહી છે, કે તેના પર શું વીતી રહી છે. પછી તે બધું થયું જે હું તમને પહેલાં જ કહી ચૂક્યો છું. બાથરૂમનો દરવાજો ખુલ્યો તો બધાની આંખો ફાટી રહી ગઈ, કારણ કે ત્યાં દુલ્હન તો હતી જ નહીં. જીયાના લગ્નના લહેંગામાં દુપટ્ટાને આગ લાગી હતી, જે હવે બુજાઈ ગઈ હતી અને તેમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે તે ઘરેથી ભાગી શકે. બાથરૂમમાં એક બીજો દરવાજો પણ હતો, જે આંગણાની પાછળની બાજુ ખુલતો હતો અને તે તેમાંથી જ ભાગી ગઈ હતી. આ દ્રશ્ય જોઈને અમે બધા પણ જાણે વીજળી પડી ગઈ હોય અને મહેમાનો પણ મોંમાં આંગળીઓ દબાવીને રહી ગયા. આ બધું જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો, એટલે મેં બધાને બૂમો પાડીને કહ્યું, પ્લીઝ ઉપરવાળાને ખાતર તમે બધા અહીંથી નીકળી જાઓ. અમે પહેલેથી જ ખૂબ તકલીફમાં છીએ, કારણ કે હું સમજી ગયો હતો કે હવે અમારી ઇજ્જત પર ડાઘ લાગી ગયો છે અને અમારી બહેન અમને બધાની સામે શર્મિંદા કરીને ચાલી ગઈ છે. હું હવે બુરી રીતે ફાટી પડ્યો હતો અને મારો ગુસ્સો મહેમાનો પર નીકળી રહ્યો હતો. મારી વાત સાંભળીને બધી સ્ત્રીઓ રૂમમાંથી બહાર નીકળી ગઈ. અચાનક મને ખ્યાલ આવ્યો તો હું જીયાનો મોબાઈલ રૂમમાં ઇધર ઉધર શોધવા લાગ્યો. કદાચ તેણે પોતાનો મોબાઈલ ઘરે છોડી દીધો હોય, પણ તેનો મોબાઈલ ક્યાંય નહોતો. આથી સ્પષ્ટ થઈ ગયું કે તે મોબાઈલ પોતાની સાથે લઈ ગઈ હતી. હું તરત જ મારા એક દોસ્ત પાસે ગયો, કારણ કે મારો એક દોસ્ત મોબાઈલ ટ્રેસ કરવામાં એક્સપર્ટ હતો. 15 મિનિટમાં જ તેને મારી બહેનની લોકેશન મળી ગઈ. લોકેશન ખૂબ દૂરની હતી, પણ હું ગુસ્સામાં ઉકળતા દિમાગ સાથે ગાડીમાં બેસી ગયો અને ડ્રાઈવ કરવા લાગ્યો.
મારી ગાડી હવા સાથે વાતો કરતી જઈ રહી હતી. લગભગ અડધા કલાક પછી ગાડી એક ફાર્મ હાઉસની સામે ઊભી રહી. ફાર્મ હાઉસ જોઈને મારી આંખો ફાટીની ફાટી રહી ગઈ, કારણ કે આ ફાર્મ હાઉસ તો મારા સૌથી નજીકનો દોસ્ત વસીરનું હતું. મને લાગ્યું કે મારી બહેન મારા દોસ્ત સાથે ભાગી ગઈ છે. જો કે આ સંપૂર્ણપણે ખોટું હતું, બલકે એક ખૂબ મોટી ગેરસમજ હતી. હું ગાડીમાંથી ઉતરીને તરત જ ફાર્મ હાઉસમાં ઘૂસી ગયો, કારણ કે ગેટ પણ ખુલ્લું હતું. કદાચ તેઓ પણ હમણાં જ આવ્યા હતા. મને મારા દોસ્ત કરતાં મારી બહેન પર વધુ ગુસ્સો આવી રહ્યો હતો. મારું બસ નહોતું ચાલતું કે મારી સામે આવે અને હું તેની જાન લઈ લઉં. અચાનક મારા કાનમાં એક વાત પડી, રડવું ધોવું બંધ કર, નહીં તો હું તારું ગળું દબાવી દઈશ. તારો ભાઈ શું સમજે છે કે તેનાથી સારું આ દુનિયામાં કોઈ નથી. હવે હું તેને બતાવીશ કે હું શું. મારો દોસ્ત વસીર મારી બહેનનું મોં દબાવીને ઊભો હતો. મને હવે આખી વાર્તા સમજાઈ ગઈ. મને ખબર પડી ગઈ કે વસીર મારો દોસ્ત નથી, બલકે મારી પીઠ પાછળ છરો ભોંકનાર દુશ્મન છે. હું તે જ સમયે પૂરી તાકાત અને હિંમત સાથે રૂમની અંદર વધ્યો. આ રૂમનો દરવાજો બંધ હતો જ્યાં તે બંને હતા. હવે હું જોર જોરથી દરવાજો ખખડાવી રહ્યો હતો. વસીરને અપેક્ષા પણ નહોતી કે હું તેને આટલી ઝડપથી શોધી લઈશ, કારણ કે તેને ખબર નહોતી કે જીયાના બ્રાઇડલ ડ્રેસ સાથે પોટલીમાં તેનો મોબાઈલ પણ હતો. તેને જીયાને ચૂપ રહેવાનો ઈશારો કરીને દરવાજા પાસે પહોંચી ગયો. જેવો તેણે દરવાજો ખોલ્યો, મને જોઈને તેના માથા પર આસમાન તૂટી પડ્યું અને અમારી વચ્ચે તરત જ હાથપાય શરૂ થઈ ગઈ. જીયાએ ઝડપથી પોતાની પોટલીમાં હાથ નાખીને મોબાઈલ કાઢ્યો અને નાના ભાઈ અયાનને ફોન કરવા લાગી. 15 મિનિટમાં જ અયાન પણ ત્યાં પહોંચી ગયો અને સૌથી નાનો ભાઈ અર્શ પપ્પાને હોસ્પિટલમાં છોડીને આવ્યો. હું વસીરને મારીને અધમુઓ કરી ચૂક્યો હતો. તે જમીન પર પડ્યો હતો અને તેના હોઠમાંથી લોહી નીકળી રહ્યું હતું. પોલીસ પણ આવી ગઈ હતી અને વસીરને પકડીને લઈ જઈ રહી હતી. અમે બંને ભાઈઓ અમારી બહેનને લઈને ઘરે પહોંચી ગયા. જેવા અમે ઘરે પહોંચ્યા, બધા આશ્ચર્યમાં રહી ગયા. લોકો તો એમ જ સમજી રહ્યા હતા કે તે ઘરેથી જાતે ભાગી ગઈ છે. પણ જ્યારે જીયાએ આખી હકીકત કહી તો બધાના મોં ખુલ્લા રહી ગયા. જીયાએ કહ્યું કે આજથી 2 મહિના પહેલાં તેને એક નંબરથી મેસેજ આવ્યો હતો અને તેની સાથે તેનો ફોટો પણ મોકલવામાં આવ્યો હતો. તે આ જોઈને ખૂબ પરેશાન થઈ ગઈ કે તેની ફોટો કોઈની પાસે કેવી રીતે જઈ શકે. તેણે તે નંબર પર ફોન કરી લીધો. જે કોઈ હતું તે મારી બહેનને કહી રહ્યું હતું, મારી સાથે ભાગીને લગ્ન કરી લે, નહીં તો હું તારી ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઈશ. તે ખૂબ પરેશાન થઈ ગઈ, પણ તેની સાથે લગ્ન માટે તૈયાર નહોતી. વસીરે તેને આખા 2 મહિના સુધી બ્લેકમેલ કરી, પણ જ્યારે તેને તેના લગ્નની ખબર પડી તો તે ગુસ્સાથી પાગલ થઈ ગયો અને તેણે લગ્નના દિવસે જીયાને ફોન કરીને કહ્યું, હું તારી બધી ફોટો ડિલીટ કરી દઈશ, પણ એક વાત છે જે હું તારી સામે જ કરીશ, જેના માટે તને મારી સામે આવવું જ પડશે. જીયા બિચારી ખુશ થઈ ગઈ અને તેણે પોતાના ઘરે બોલાવી લીધો. તેણે તેના પાછળના દરવાજેથી પોતાના રૂમમાં આવવા કહ્યું અને એ જ સમયે તેણે તેને બળજબરીથી બાથરૂમના દરવાજામાંથી બહાર લઈ ગયો અને જતી વખતે તેનો દુપટ્ટો ખેંચીને તેમાં લાઇટરથી આગ લગાવી દીધી અને બાથરૂમનો દરવાજો પણ લોક કરી દીધો, જેથી બધા એમ જ સમજે કે તે બાથરૂમની અંદર છે. આ રીતે તે જીયાને લઈને પોતાના ફાર્મ હાઉસ સુધી પહોંચી ગયો. જીયા ફૂટીને રડી રહી હતી. તે લગ્નના દિવસે જ ઉજળી ગઈ હતી. હવે રાતના 10 વાગી રહ્યા હતા. કોઈની સમજમાં નહોતું આવતું કે આગળ શું કરવું. પપ્પાને હોશ આવ્યો તો તેઓ બેટીનું નામ બોલાવવા લાગ્યા, કારણ કે તેમને પોતાની દીકરી પર પૂરો વિશ્વાસ હતો. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તે ઘરેથી ભાગી નથી, બલકે તેને કિડનેપ કરવામાં આવી હતી, તો તેમણે તે જ સમયે પોતાની બહેનને ફોન કરીને બોલાવી લીધી. તેમની તબિયત હવે થોડી સંભળાઈ ગઈ હતી અને બેટીના પાછા આવવાના સમાચાર સાંભળીને તો તેઓ બિલકુલ સ્વસ્થ થઈ ગયા હતા. 1 કલાકની અંદર રાતના 11:30 વાગ્યે ફરીથી ભૈજીનો પરિવાર બારાત લઈને આવી ગયો, પણ હવે ફક્ત ઘરના લોકો જ હતા. પપ્પા પણ ડૉક્ટર સાથે ઝઘડીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને ઘરે આવી ગયા હતા. એક ખૂબ મોટી મુશ્કેલી પછી હવે ખુશીનો માહોલ હતો અને સૌથી મોટી વાત એ હતી કે અમારી બહેન નિશ્ચિત અને ખુશ હતી, કારણ કે હવે તેની વસીરથી જાન છૂટી ગઈ હતી. તેની ફોટો પણ વસીરના મોબાઈલમાંથી ડિલીટ કરાવી દેવામાં આવી હતી. તે આ સમયે જેલમાં હતો. આરવ ખુશી બારાત લઈને આવ્યો. જ્યારથી તેને ખબર પડી કે જીયાને કિડનેપ કરવામાં આવી હતી, તેને પણ તેને ખુલ્લા દિલે માફ કરી દીધી. જીયા વિદાય થઈને પોતાના ભાઈના ઘરે આવી ગઈ અને અમારા આખા પરિવારને સુખનો શ્વાસ લીધો. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે વસીર આવું પણ કરી શકે. ખરેખર આજથી થોડા મહિના પહેલાં વસીર અને મારી વચ્ચે ઝઘડો થયો હતો અને તે પણ એક બિઝનેસ ડીલને લઈને. અમે બંને એકસાથે બિઝનેસ કરતા હતા,
પણ આ ઝઘડા પછી અમે અમારો બિઝનેસ અલગ કરી લીધો હતો. આ જ કારણે વસીર મારી સાથે બદલો લેવા માંગતો હતો અને તેણે મારી બહેનનું વોટ્સએપ હેક કરાવીને તેના વોટ્સએપમાંથી ફોટો ચોરી લીધા હતા અને પછી તેને બ્લેકમેલ કરવા લાગ્યો. બિચારી માસૂમ છોકરી ડરી ગઈ હતી કારણ કે તેનાથી એક નાની ભૂલ થઈ ગઈ હતી. તેણે તે ફોટા જોયા પછી તેને ફોન કરી દીધો હતો અને ફોન પર તેણે તેને એટલો ડરાવી દીધા હતા કે તેની વાતોમાં આવવા લાગી અને પછી લગ્નના દિવસે તેણે પોતાના ઘરે બોલાવી લીધો. જો કે આ એટલી મોટી ભૂલ નહોતી. તેની જગ્યાએ કોઈ પણ છોકરી હોત તો તે મેસેજ આવ્યા પછી તે નંબર પર ફોન જ કરત, પણ તે આને પોતાની સૌથી મોટી ભૂલ સમજતી હતી કારણ કે તે માનતી હતી કે જો તેણે ફોન ન કર્યો હોત તો કદાચ તે તેને બ્લેકમેલ પણ ન કરી શકત અને ચૂપ થઈ જાત. આ ભૂલને છુપાવવા માટે જ તેણે કોઈને કંઈ નહોતું કહ્યું. જો કે જો તે કોઈને કંઈ કહત તો આ સમસ્યા અહીં સુધી ન પહોંચી હોત, પણ હવે બધું સોલ્વ થઈ ગયું. સમય પોતાની રફતારથી આગળ વધી રહ્યો હતો. વસીરને કિડનેપિંગની કોશિશ કરવા બદલ પૂરા 1 વર્ષની સજા થઈ. જીયા અને આરવ એકબીજા સાથે ખૂબ ખુશ હતા. તે શરૂઆતથી જ આરવને પસંદ કરતી હતી, પણ હવે આરવ પણ તેને પસંદ કરવા લાગ્યો હતો અને હવે બધું ફિક્સ થઈ ગયું હતું. બલકે પહેલાં કરતાં પણ વધુ સારું થઈ ગયું હતું. પણ આજે પણ જ્યારે 1 વર્ષ પહેલાંની ઘટના યાદ આવે છે તો બધાના રૂવાડા ઊભા થઈ જાય છે કારણ કે તે દિવસ અમારા બધાની જિંદગીનો સૌથી ખતરનાક દિવસ હતો. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો જેથી આગળની અપડેટ તમને સૌથી પહેલાં મળે. આભાર.